હમણાં હું મોટરસાયકલ લઈ અને સુરેન્દ્રનગર જતો હતો વાંકાનેરથી. તો થાન પહોંચ્યો ને ત્યાં મારી આગળ એક ગાડી જતી હતી અને ગાડીમાં એક વ્યક્તિને બાંધી રાખ્યો. બે વ્યક્તિ હતા અંદર, એક ડ્રાઈવર હતો. આ બે વ્યક્તિ થઈને ઓલા બાંધેલા વ્યક્તિને ધમકાવતા હતા, ઈ ક્યાં છે, ઈ ક્યાં છે. એટલે મારો તો મગજ ગયો. હું તો મોટરસાયકલ લઈને ગાડી આગળ ઊભું રાખી દીધું, ગાડી ઊભી રખાવી, દરવાજો ખોલ્યો અને મેં કીધું, આ શું છે ભાઈ? તમે કયા દેશના નાગરિક છો અને તમે કાઠિયાવાડમાં રહ્યો છો, એટલી તો ખબર પડે ને કે આવું ન કરાય. કામ ધંધો કરો, આવા કિડનેપિંગના કામ બંધ કરો. તો મને એને કાચલો પકડીને અંદર ઢેડી લીધો અને બાયણું કરી દીધું બંધ. અને મને કે તને જ ગોતતા હતા એમ કરીને મારી આંખે પટ્ટી બાંધી દીધી, મને બાંધી દીધી. તો થોડીક વાર થઈ ગાડી હાલી જ ગઈ, ગાડી ઊભી રહી અને એક જગ્યાએ મને લઈ ગયા. મારી આંખ ખુલી, ત્યાં ઓલો મારી ભેગો જે બાંધેલો વ્યક્તિ હતો એ અહીંયા હતો. મેં એને કીધું કે ભાઈ આપણે ક્યાં છે? તો મને એને જવાબ ન આપ્યો. મેં કીધું મૂંઝાઈ ગયો લાગે છે, ચિંતામાં લાગે છે. મેં કીધું તું ચિંતા કરમાં, પોલીસ આપણી સાથે છે. ઈ કે પોલીસ આપણી સાથે નહીં, પોલીસ આપણી સામે છે. મારું મોઢું આમ કરીને કે જો પોલીસ આપણી સામે છે. દેખાણા ખતમ, બાય બાય, ટાટા, કે હું ગુડ બાય. 2 કરોડની ચોરી કરીને આવ્યો છું અને મને ક્યારના પૂછતા હતા તારો સાથીદાર કોણ છે, તારો સાથીદાર કોણ છે. મેં તારું નામ આપી દીધું. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ।